जय चौबीसी महाजन, चौबीसी महाजन की जय, महाजन की जय, वंदे भारत माता की जय, भारत माता की जय, आज के आनंद की चौबीसी महाजन की, चौबीसी महाजन की पूरी टीम की, राज्य भाई रिटा की, दामोदर महाजन की, दामोदर गाम की। ऐसा सामने और आगे आओ। हाँ तुम्हें जाओ, आगे जाओ, आओ ऊपर जाना जाओ। सामने सामने दिखो। जो सबजी ધરમજી ભાઈ આટલી બેટા મીઠો કરાવો. આપણો ભાણેજ છે ગામનો, ખેડાનો ભાણેજ. બધી જગ્યાએ ભાણેજ જ આવે છે. ગાંધીધરમાં કે ભાણેજ બે જણા આવી જાઓ ને એક બીજા આવી જાઓ. બે જણા બરાબર એટલે ફટાફટ થાય. તમે એક જણા આવી જાઓ, એ જ્યોતિ તો આવી જા. બે જણા કરવા માંડો જાણલા કામ પૂરું થવા થઈ જાય એટલે ઉભા થઈ જાય એટલે અતિવંજા આપણા માધ્યમના પ્રતિનિધિ બધા આવી જાય, કોઈ બાકી ના રહે. ઘાણીસર માધ્યમના પ્રમુખ આવી જાય. કાનજીભાઈ તમારા પટેલ કોણ છે ગામના? તમારા ગામના પટેલ હિરજીભાઈ ક્યાં ગયા? હિરજીભાઈ ક્યાં છે? હિરજીભાઈ આવો, હિરજીભાઈ આવો. ક્યાં છે પટેલ? પટેલ પટેલો વેલકમ. કાનજીભાઈ આપતા બહુ મોટા મજા માજલના દરેક પટેલો આવી જાઓ. બેનો બધા કેવના પાણી જે હોય બધા કમિટી બધા પ્રીતિબેન આવી જાઓ આગળ. પ્રીતિબેન બેટા રામસીબાઈ પૂછે કે રાજભાઈની વાત, ધરમજીભાઈ પૂછે કે રાજભાઈને રૂપિયાની સગવડ એક મિનિટ એક રેમોબેન આવી ગયા મારો ભૂલી ગયો.
કાંસામાં જમે, ડબરમાં જમે, ચાંદીમાં જમે, સોનામાં જમે, એ જમનારો આ સમાજ છે કીધું. તો હું બાન પડે છે કે તો મને આમાં પૂછે છે કે આ સમાજ કયો જૈન સમાજ છે કે 5 ધાતુમાં જમનારો શક્તિ
બોલો 24 મહાજન કી पुरुषोत्तम रामचंद्र भगवान की आ बाजू विराजता जलेश्वर महादेव की मोदी महाजन की सतगुरुदेव की बराबर शांति રાખજો હવે દિવાળી पे બેસી જાઓ દિવાળી पे બેસી જાઓ બધા પોતાની જમીન છે એની દૂર આપણે સામ આપણે આપણા પુસ્તક પર ન લઈ અને ગામો ગામ સામ આપણે ન લઈ ખરેખર નાગજીભાઈ તમારા વિચારને મારું ગામોદર ગામનું સંપૂર્ણ માનન અને પ્રજા ધન્યવાદ આપે છે કે આપણે આ વિચાર જનની જન્મભૂમિ સ્વર્ગથી મહાન લોકો સમજતા નથી કે ચોવીસી મહાજન શું વસ્તુ છે લોકો વાતો કરે કે મહાજન કઈ કામ કરતો નથી મહાજન મારા સુસ્ત બેઠા છે પણ જ્યારે મહાજન 24 ગામમાં જઈ રહ્યું છે તો એ ગામમાં કેટલી પ્રજાને આવવું જોઈએ છે પ્રજાને વિચારવું જોઈએ તો લખાય કે મહાજન પર પ્રેમ છે તમારા પર પ્રેમ છે તમે પણ મહાજનને ટાઈમ આપી આપો કોઈ દેખાય મેં દાકોદરમાં તો મારા ઘણા મિત્રોને ફોન કર્યા કે 1800 જણાની વસ્તી કેમ આવ્યું છેલ્લે 2-5 જણા મારું નામ નાખી શાંતિલાલ ભાઈ લાયા જેમ તેમ કરીને મિત્રો આવો તો ખરા 24 મહાજન અહીં આવેલું છે વિચાર કરો મિત્રો વાતો કરી બધી સહેલી છે નાગજીભાઈ વાતો કરો બહુ સહેલી કે મહાજન કાંઈ કામ નથી કરતો નાચ પહેર નવરા છે આમ છે તેમ છે પણ હું એમ પૂછું તો અત્યારે બધું જ પાક ખોલવાઈ ગયું કે આ 24 ગામમાં કેટલા લોકો પોતાના ગામમાં મહાજન આવતું હતું તો આપ મેળે આવીને મહાજનનું સન્માન કર્યું મહાજનની ભક્તિ કરી મહાજનના દર્શન કર્યા કે 24 મહાજન શું છે એને કંઈક વેલ્યુ ગયું સમાજની વ્યવસ્થામાં આ બહુ મજબૂત બનાવું જો ભાઈઓને વિનંતી કરું છું ભલે આ વખતે ભૂલ થઈ તો ભવિષ્યમાં આવા પ્રોગ્રામ થાય ને તો 24 મહાજન જ્યારે ગામમાં આવતો હોય ને ત્યારે આખું ગામ આવું તો આખો 25મો તીર્થંકર પોતાના ગામમાં આવ્યું 25મો તીર્થંકર જ્યારે ગામમાં આવતો જીવિત આપણે કહીએ કે જીવિત તીર્થંકર પોતાના આવતા હોય તો આપણે આવવું જોઈએ ખરેખર નાગજીભાઈ હું તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આજે આખો 24 મહાજનના પ્રતિનિધિઓ મહાજનના પ્રમુખ અમારા ભારત ડોક્ટર નાગજી કિશોરજી મીના અમારા બહેન શ્રી હંસાબેન કેટલા વર્ષોથી એમની સેવામાં હું જોયો માલજીભાઈના ટાઈમથી એમની સેવા છે ખરેખર બેન અમને લાખ ધન્યવાદ આપું છું થાળીઓના ગરગડાટથી વધારી મોદી સાહેબે રહીને બી કદર કરીને 33% અનામત આપી કાંઈક જોયું છે ખરેખર અમે કહીએ નાગજીભાઈ કે એકમાં 2 સીટ કરી હતી તો એક જ આશીર્વાદ ને 2 સીટ આપી ખરેખર સાચી વાત છે જે નારી શક્તિ જો અહીંયા બી નારી શક્તિ વધારે દેખાય છે આ બાજુ બધી જગ્યાએ એ લોકો પહોંચી જાય છે ફક્ત સેટ કરી લે છે આ તો કે 80 માં ટિકિટો તો જાશો કે શાદીમાં કોણ જાશો અરે ભાઈ જે મરેમાં જવાનું મારા બાપ જ્યાં પહોંચો ને દિવસ ક્યારે ક્યાં નબળા ખબર આવી જાય કાંઈ ખબર ન પડે ટિકિટની ના રજૂઆત તો સંકટ પહોંચી જાય કેટલા 50 વર્ષ મને લાગે મને તો યાદ આવતું કે અહીંયા 50 વર્ષ આવતું ગોરજી માજીનું પ્રતિનિધિ આખું હાલતું શાંતિલાલ ભાઈ ખરેખર આપણા ગામ માટે ધન્યની વાત છે આજે મારા ગામમાં પધાર્યા
એમાં આના પાવન કર્યા, મહાજનવાળી પાવન કરી, તમારી દર્શના ત્યાં ખરેખર ખરી નાગજીભાઈ તમારી અને તમારી આખી ટીમની લાગણા વંદન કરી. કારણ કે આપ જયંતિ માતાના પ્રમુખ છો, સમાજના પ્રથમ પ્રતિનિધિ છો. આપણે અમે માતાજી પાસે ભગવાન પાસે પ્રાર્થના કરી હતી કે આપે એક નિર્ણય લઈને બેઠા છો દયા કેન્દ્રી એમાં ખૂબ સફળતા મળે, એમાં ખૂબ સારા કામ કરો. ભગવાન પાસે જ પ્રાર્થના કરી હતી. અને પ્રવીણભાઈ ત્યાં કે હું ખાસ વિનંતી સમાજના દરેક ભાઈ ફૂલની તો ફૂલની પાકડી રૂપે નાગજીભાઈ રાખી છે. આપણે હું છેલ્લે જોઈ ઉભરાવી દેજો, ત્યાં ખાલી સાઈડ રહ્યું છે. ખૂબ સરસ કામ કરજો. આજે તમને આવકારો છું અને ફરી હું કહીશ કે આજે ગણપતિ બાપા બેઠા છે. ગણપતિ વંદના અહીંયા સ્તુતિ થશે, ભગવાનની પ્રાર્થના થશે, સ્વાગત થશે. તે પહેલા આપણે દીપ પ્રાગટ્ય તમે તો અહીંયા દીપ લઈ લો અને ગામથી બધાયેલા બહાર ગામથી બધાયેલા ભાઈઓ બધાને હું આવકારું છું. ખરેખર તમે બધા ગાંધીનગરમાં સવારે ગાંધીભાઈનો ફોન આવ્યો, મારા બહુ પગ દુખે છે, ત્યારે બોલું તો પગ દુખે છે. છતાં મેં કીધું તમે બધા જાઓ, કોઈ પણ હિસાબે પહોંચો. કાંતિભાઈનો ફોન આવે ને એટલે મારે જવું જોઈએ. કાંતિભાઈ એવી વ્યક્તિ છે કાંતિભાઈ કે અહીંયા કેટલા બી માણસ જમણવાર કરવો હોય, કેવો બી મોટો પસંદ કરવો હોય, કેવો બી મોટો ચાકુમાં લેવું હોય, એક વ્યક્તિ હોય ને નિશ્ચિત થઈ જાય. આવા કાંતિભાઈનો ફોન આવે અને અમે નજાઈ તમારે પહોંચવાનું છે. મરસીભાઈ ફોન કર્યો તો કલામાં મરસીભાઈને દીકરા તમે ઘરના ઓછી કરો, ખરેખર તમારી સત્ય જ બોલવાનું, અસત્ય બોલવાનું ધંધો જ નહીં કરતો. પણ કાંતિભાઈ જાણના લઈને ઘર પર મીઠું તમે જાઓ છો. કાંતિભાઈ કે એટલે આપણે જવું પડે અને જાઓ. ખરેખર તો મને આનંદ છે. અને હવે આપણે ગણપતિ ગયા વિઘ્ન હતા તે શ્રીપાલની વાર્તા શીખ્યા. ખરાબ નહીં ગૌરી પુત્ર નહીં ગૌરી તારા પુત્રને સમરે બધું બોલ દિવસે સમરે માની આવા ગણપતિ કરવાની વંદના કરી અને આપણે ત્યાં કઈ બધા હું બધા ભાઈઓને કહું છું ખાસ વધારો અને નાગજીભાઈ આજના પસંદ ખુલ્લો બોલો જોઈશી મહાજન કે આજે બારી જરા પ્રીતિ બારી વાંધો આવશે બંધ રાખો કઈ વાંધો બંધ રાખો. પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને મારા નાગજીભાઈ જે મનમાં નિયમ લઈને આવ્યા છે, એક મોટું કામ કરવાનું એક મનમાં એક મનત લઈને આવ્યા છે ને, એમનું કામ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય. અમારા જેટલા ભાઈ સમાજના પ્રતિનિધિ આવ્યા છે એ બધાએ અજાત શત્રુ બનીને રહે અને એમના હાથે આ કામની સફળતા મળે અને સારામાં સારું મહાજનનું કામ થાય. મારી સમાજનો મોટામાં મોટી બિલ્ડિંગો બને અને એમાં લોકો ખૂબ સુખારૂપી એવી રીતે સરસ કામ થાય, સારા લગ્નો થાય. એ ગાડીમાં જેટલા લગ્નો થાય ને ભગવાન કોઈ દિવસ તૂટે નહીં, કાંઈ નહીં, અખંડ રહે. એવો અમારો સમાજ ઉજળો બનાવજે, એવો અમારા સમાજને પહેલાં જેવો બનાવજે. જે મરી જાય ને પોતાનું વચન ન તોડે, મરી જાય તો પોતાનો સાથ ન તોડે, મરી જાય પણ હાથ લગાવે હાથ કોઈ તોડે નહીં. એવા અમારા નરને નારી પેદા થાય એવી વાળી એવા લગ્ન થાય. ગણપતિ બાપા બનાવ્યો એ સારું કહેવાય. સરસ. सुखी कर तुम दुखो हर
દીકરીઓએ ત્યારે આપણા સમક્ષ રજૂ કર્યું. એમની ખુશાલી નિમિત્તે ચોવીસી મહાજનના પ્રમુખ અમને આખી ટીમ બધી દીકરીઓને 500 રૂપિયા દીકરીઓ તમારા એક દીકરી 500 રૂપિયા આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. અને એ જ પ્રમાણે ગાગોદર વિસાવસ્કાર મહાજન એ પણ આપણે દરેક દીકરીઓને 200 રૂપિયા દરેક દીકરીઓને આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. બીજા કોઈને બી આપવા તો આપી શકો છો. પર્સનલ બી 100, 200, 500 લખાવો તો લખાવી શકો છો. આપણી દીકરીઓ છે, આપણી સ્કૂલની દીકરીઓ છે, એને પણ સાથે લખાવજો. ખૂબ ખૂબ ધન્યવાદ નાગજીભાઈ, તમને બહુ સરસ તમે છોકરીઓને માર્ક પર રકમની ઇનામ આપ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ બેઠો તમારા પૈસા લઈ જાઓ. હાલો લઈ જાઓ તમે. હાલો 500 પછી કાકા બાપા બી ચાલશે વેચી દો બરોબર. અને 1000 રૂપિયા અમારા હંસાબેન કપિંતરલા વેગજી બાપાના પુત્ર વેગજીભાઈના પુત્ર હતો. ખૂબ ખૂબ ધન્યવાદ, તમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. હા વેચી દેજો બરોબર. હવે તમે છે ને જમીન દેજો બેટા, નીચે જમીન દેજો. જમીન પછી પછી દૂધ પાક નું અડદિયા પાક લાડવા ખમણ ઢોકળા બધું જલસા કરી દેજો. જાઓ જમીન જાઓ, પછી તમને આપી દે બાપા. જલસા પાક बोलो चिंतामणि पार्श्वनाथ भगवान की बोलो 24 महाजन की આજે આપણે તમારા ગોકળિયા ગામ ગાગોદરમાં 24 મહાજન ની સંપૂર્ણ ટીમ પધારી છે. ત્યારે તમે ખૂબ જ હર્ષ અને ઉલ્લાસપૂર્વક જે અમારું સ્વાગત કર્યું છે તે અમે ક્યારેય નહીં ભૂલી શકીએ. ખૂબ સુંદર રીતે તમે અમારું સાંભળ્યું કર્યું. અને હવે અત્યારે સ્વાગત ગીત પણ ખૂબ નાની બાળાઓ પાસે રજૂ કરાવી અને 24 મહાજનનું જે સ્વાગત કર્યું તે બદલ હું અમારી 24 મહાજનની સંપૂર્ણ ટીમ વતીથી આપને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને અત્રે ગાગોદર મહાજનના પ્રમુખ સ્થાનિક પ્રમુખ ખેરતભાઈ બેચરા છેડા તેમજ મુંબઈના પ્રમુખ ધરમસિંહભાઈ ચાપસિંહ છેડા એમણે જે અમારું આ સ્વાગત કર્યું ને તે બદલ ખૂબ ખૂબ આપનો હૃદયપૂર્વક અમે આભાર માનીએ છીએ ધરમસિંહભાઈ. તેવી જ રીતે તમે અત્યારે આજે ત્રિવેણી સંગમ ઊભું કર્યું. આજે તમે અહીંયા ત્રિવેણી સંગમ ઊભું કર્યું કે પીપળાના મહાજનના પ્રમુખ અને ગાણીધર મહાજનના પ્રમુખ એ પણ બંને અત્યારે હાજર છે. ગાણીધરના અમરસિંહભાઈ અવચર અને હિરજીભાઈ તેમજ પીપળાના ગોકળ રામજી નિસર સ્થાનિક પ્રમુખ અને કાંતિલાલ મુનશીભાઈ નિસર સ્થાનિક પ્રમુખ એટલે કે મુંબઈ પ્રમુખ ત્રણે મહાજનના પ્રમુખોને અત્રે હાજર રાખી. અને આમ જુઓ તો અમારું બી કામ ઘણું ઓછું કરી રાખ્યું તમે, કારણ કે અત્યારે બધા હાજર હોય તો બધું આપણું કામ એક સાથે થઈ જાય. એટલે આ બધાને તમે અત્યારે અહીંયા હાજર રાખ્યા, આમંત્રણ આપીને બોલાવ્યા. ખરેખર તમે ધન્યવાદ છે તમને. અને બધા સાથે મળી અને અત્યારે આપણે જે કોઈ કાર્ય આગળની અંદર ચાલી રહ્યા છે એમાં બધા ખભે ખભા મિલાવીને કાર્ય કરો છો તમે અહીંયા કાંઠા 24માં, એ પણ ધન્યવાદને પાત્ર છે. 24 મહાજન વતીથી તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારી કાંઠા 24ના 5-6 ગામો જે છે એક તમારું એક સંગઠન અને એક આગવી ઓળખ તમે હજી સુધી જાળવી રાખી છે, એ બદલ પણ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. જેવી રીતે મોટી વાગડમાં પણ મોટી વાગડના 8 ગામો ભેગા થઈ અને એમનું પણ એક સંગઠન છે. હવે આપણે મૂળ વાત પર આવીએ કે આજથી 5 થી 6 મહિના પહેલા શ્રી ભચાઉ વિશ્વાસમાં મંડળ મુંબઈ તરફથી 24 મહાજનને દેશ તેડાનું આમંત્રણ મળ્યું અને આમંત્રણનો સ્વીકાર કરી અને આમ તો અમારે લગભગ 1 વર્ષથી 24 મહાજનની અધિકારી બોર્ડ ટ્રસ્ટી બોર્ડમાં ચર્ચા ચાલી રહી હતી. અમે આ માજીભાઈ આ બીજી ટર્મને 1.5 વર્ષ થવા તો અમારી ઈચ્છા હતી કે આ આખી સંપૂર્ણ ટીમ અત્રે વાગડ સ્થાનિક આપણા 24 ગામમાં આવી અને તમારો લોક સંપર્ક અને તમારા દર્શન જેની કરી ગયું. ત્યાર પછી મનપરા, ભરોડિયા, કકરવા અને ખારોજ એ દિવસમાં 5 ગામ પૂરા કર્યા. બીજા દિવસે સામખેરી, લાકડિયા
આ જોઈ અને અલના એ 4 ગામને અમે પૂર્ણ કર્યા. ગઈકાલે મોટી વાગડના 6 ગામ સુવઈ, કંબોર, ઉત્તરકંબો, રવ, નંદાસર અને વણોઈ તેમજ સવારે ઉઠતા પહેલા વાગડ વેલફેર હોસ્પિટલ, સાંજના સુશ્રુષા ચેરિટેબલ હોસ્પિટલ અને એક યુરો ગ્લોબલ સ્કૂલ નવાગામ એ પણ અમે કાલે જઈ આવ્યા. એટલે કે આવી રીતે આપણા સમાજની જે સંસ્થાઓ છે એમનું પણ આમંત્રણ હતું. જ્યાં આમંત્રણ ઘણા બધા હતા પણ જ્યાં જ્યાં શક્ય થયું ત્યાં અમે બધે જઈ આવ્યા. અને જે આ લોક સંપર્કનો કાર્યક્રમ છે એમાં લોકોની સમક્ષ બધી નાગજીભાઈએ પોતાની રજૂઆત કરી. એના પહેલા ગામમાંથી દરેક ગામમાંથી જે પ્રશ્નો હતા સામે કીધું હતું કે તમને કોઈ પણ કાંઈ અહીંયા પ્રોબ્લેમ હોય, તમારે કાંઈ અમને સૂચન કરવા હોય માધ્યમને એ બધા જણાવો. ઘણા અલગ અલગ ગામોમાંથી સૂચનો આવ્યા છે, અમે નોટ ડાઉન કર્યા છે. અને નાગજીભાઈએ અમુક પ્રશ્નોના જવાબ જે દેવા હતા એ ત્યારે દેવાઈ ગયા, પ્રશ્નો હલ પણ થઈ ગયા. બાકીનું હશે એ અમે ચોક્કસ આગળ વિચારી અને એના ઉપર આગળ વિચાર કરશું. હવે આજે આનંદનો વિષય એ છે કે આ 24 ગામમાં આવવાનું થયું, એમાં બચાવ મંડળ નિમિત્ત બન્યું, ત્યાં દેશ સેવાનો કાર્યક્રમ થયો. અને એ બચાવની અંદર પણ જે સંખ્યા થઈ ને એ અમારા માટે પણ હું બચાવનું છું એટલે કહું છું કે અકલ્પનીય હતી. અમે પણ આટલી આશા રાખી નહોતી કે આટલી સંખ્યા થશે. પણ એ સંખ્યા થવાનું કારણમાં 24 મહાજન પણ નિમિત્ત બન્યું છે. 24 મહાજન એટલે નિમિત્ત બન્યું કે 24 મહાજન દેશ સેવાનો પ્રસંગ તો હતો. મુંબઈથી પણ ઘણા બધા લોકો પોતાના ગામમાં આવ્યા. અને અમે તો જે આ 4 દિવસની અંદર બધા ગામની અંદર જે સામૈયા ગયા ને અને સામૈયા જોઈ અને અમને ખરેખર થાય છે કે લોકોની લાગણી કેટલી બધી છે. અને સ્વાભાવિક છે કે અહીંયા ગામડામાં દેશમાં આવીએ એટલે બધાની લાગણી હોય વધારે પડતી હોય. એટલે લાગણી તમે જે બધે બતાવી છે અમારા માટે ક્યાંક તો અમારે ક્ષમા માંગવી જોઈએ કે કલાક દોઢ કલાક અમે લેટ પહોંચ્યા તો પણ લોકો અમારી રાહ જોઈ અને સાંભળ્યા માટે. રાગજી કેશવજી રીટા તો ગામ રાખેલા 24 માધ્યમના પ્રમુખ. ત્યાર પછી ઉપપ્રમુખ અમારા 4 છે માધ્યમમાં. હમણાં અત્યારે 2 હાજર છે, 2 નથી આવી શક્યા. તો એક તો હંસાબેન પપ્પી માલજી બેગજી ચાલા, એમને આમ તો ઓળખાણ આપવાની ન હોય કે જે માલજી બાપાએ 15 વર્ષ સુધી આ 24 મહાજનના સ્થાનને એની પાઘડીને શોભાવી છે. માલજીભાઈએ વિશાળેશ્વર મૂર્તિ પૂજક જૈન સંઘ મુંબઈ એને પણ ઘણા વર્ષ સુધી શોભાવ્યું છે અને ઘણી એમને પ્રેરણા આપી છે. એટલે માલજી બાપાને તો અમે ક્યારે પણ ભૂલી ન શકીએ, કારણ કે માલજી બાપાએ અમને ઘણી બધી પ્રેરણાઓ એના માટે આપી છે અને અમને માર્ગદર્શન પણ આપ્યું છે. એમના માર્ગદર્શન નીચે અમે કામ પણ કર્યું છે. એમાં માલજીભાઈના પરિવારમાંથી આવે છે. બીજા ઉપપ્રમુખ ગુણવંતીબેન હસમુખ સત્રા, સુવઈ થાણા. આ બધે ઉપપ્રમુખો હંસાબેન માતાની ઓફિસ છે ગાંધી વિસરિયા હોલમાં. ત્યાં અઠવાડિયામાં 2 દિવસ નક્કી છે. ત્યાં સમાજના કોઈ પણ કામ હોય તો ત્યાં 2 દિવસે પોતાનો સમય આપે છે. ત્યાર પછી 4 મંત્રી છે અને 2 મંત્રી હમણાં આજે ચંપકભાઈ અને શામજીભાઈ પોતાની પેઢીઓ હોવાથી અહીંયા દેશમાં આવ્યા છે, અહીંયા નથી આવી શક્યા. અરવિંદભાઈ ખેરત સાવલા 24 માધ્યમ સવારે આવી જાય. પત્રિકાનું કામ, એકાઉન્ટનું કામ, મેડિકલનું કામ, આર્થિક સહાય હોય, એના સિવાય કામ પણ નાગજીભાઈ સાથે ચર્ચા કરવી હોય વગેરે કાર્ય કરી અને લગભગ સવારે 2 કલાક, 1.5 કલાક, 3 કલાક એમની હાજરી હોય. ક્યારે પણ ન હોય એવું ન બને. કાંઈ પણ કામ હોય ખારોઈના છે અરવિંદ ખેરત સાવલા, મુંબઈમાં ગોરેગાંવ. ત્યાર પછી બીજો મંત્રી હું આજે અહીંયા હાજર છું તમારી સમક્ષ, પ્રવીણ હંગોર દાદા, ગામ ભચાઉ બિલેતાલા. ત્યાર પછી અમને તમારા કાંઠામાંથી જ નાગજીભાઈએ ખજાનચીની 2 ખજાનચી છે એ 2 કાંઠાને આપેલા અને એમાં તો એક બાજુ તમારા ગામને ગામોદરને સુરેશભાઈ રામજી છેડા એ હાજર હતા દેશ સેવામાં કામના કારણે. ત્યાર પછી 2 સચિવ છે પ્રમુખશ્રીના દિનેશભાઈ મેઘજી ગોગડી, ગામ હંસા દહીસર. બીજા સચિવ કાનજીભાઈ આનંદજી રીટા, ભલા, ગામ કેરી. આવી રીતે અમારી ટીમ છે. ત્યાર પછી ટ્રસ્ટીઓ, હમણાં અહીંયા 2 ટ્રસ્ટીઓ હાજર છે. એક તો વાગડની અંદર વર્તમાનની અંદર જેને આપણે ભામાસા કહેવા હોય તો કહી શકીએ એવા ભામાસા પ્રવીણ કરમણ દાદા, ઉત્તમ રંગો દાદા. એવી જ રીતે
બીજા ટ્રસ્ટી વનપરા વિલેપાલે દામજી ભોજરાજ પુરીજી વાદળના કેન્દ્રની અંદર ઘણું બધું અગત્યનું કામ સંભાળે છે એવી અમારી આ ટીમ છે. આ ટીમ રાગજીભાઈએ ચોઈસ કરી પણ ટીમ છે ને તમે મોકલાવી છે. બધાની ઓળખાણ તો આપી, પરંતુ આ પ્રવીણભાઈ બી એક મંત્રી છે અને ખૂબ જ બુદ્ધિશાળી છે અને 21 તારીખનું જે ફંક્શન એમણે હેન્ડલિંગ કર્યું હતું, જબરદસ્ત રીતે હેન્ડલિંગ કર્યું હતું આપણે દેશ લડાનું, અને એના ઉપરથી આપણે આ બધી જ્ઞાતિ દર્શન યાત્રા પણ શરૂ થઈ. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ દેશ લડાનો આ ઉપપ્રમુખ ભાઈ ખૂબ જ સારી રીતે આ નાગીભાઈની ટીમમાં જે અત્યારે બધા છે ને, ખરેખર એક બધા હીરા છે, ડેવલપમેન્ટ છે, અને એમાંના પ્રવીણભાઈ. નાગજીભાઈએ જ્યારે પોતાની પેનલ બનાવી ને ત્યારે બધું જ સમતોલ રહે ને, સમાજમાં સમતોલ રહે અને ક્યાંય કોઈ નારાજ ન થાય ને એ માટે દેશના ગામ લોક મુંબઈના એરિયા અને કામ કરી શકે, ટાઈમ આપી શકે એ પ્રમાણે આખી ટીમ ચોઈસ કરેલી છે. અને એમાં એ હમણાં સુધી 100% હું કહું છું કે સક્સેસ ગયા છે. મોટું કામ અમે ઉપાડવાના છીએ અને એ મોટા કામની અંદર તમારા જેવા વડીલોની અને હોશિયાર વ્યક્તિઓની બહુ જરૂર પડે. એટલે એ તમે ખાસ ત્યારે તમારે ભોગ આપવો પડશે. મુંબઈમાં આવીને મુંબઈમાં તમારે ધૂળી લગાવવી પડશે. એમ ખાલી વરસાદથી આવશો તો નહીં ચાલે. હા, એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે હવે આપણે અહીંયા ભાઈ માનસી મેઘજી ચાલા, એવી જ રીતે ગોમતીબેનના પતિ હસમુખભાઈ ગાંધી સત્રા સુવઈ, એવી જ રીતે નિલેશભાઈ કેડિયા નવાગામ ભચાઉ, એવી જ રીતે જયેશ પોપટલાલ ગઢા ભચાઉ ગાલા, એવી અમરસિંહભાઈ બરિયા લાકડિયા, બહેનોમાંથી મીનાબેન ડેડિયા, જયશ્રીબેન ગોગરી. હા, વિચારી દુકાન પહેલા તો આપણા પ્રમુખના ધર્મપત્ની એ પણ આપણે આવ્યા છે. એમનું આપણે સ્વાગત તો કરશું, પણ ભૂલી ગયો નામ લેતા. જયશ્રીબેન પણ વધાર્યા છે. એવી જ રીતે જયશ્રીબેન ગોગરી, છાયાબેન રીટા, આશાબેન ગાલા, હેમલતાબેન બોરીચા, બધા બહેનો પણ સાથે આ સંપર્ક યાત્રાની અંદર જોડાણા છે. અત્રે નરેશભાઈ હેમલાબેન પણ મલાડથી પધાર્યા છે. ખૂબ ખૂબ આભાર. એમનો પણ એ અમારી સાથે જ છે આ સંપર્ક યાત્રામાં. નરેશભાઈ તમારો પણ આભાર. ખૂબ ખૂબ નરેશભાઈ પણ ચોવીસી મહાજનને કોઈ પણ કાર્યની જરૂર નહીં ક્યારે, અને તમારા ગામોદરમાંથી કોઈની જ્ઞાન નથી હોતી એમ અમને ધનુષભાઈ કહી શકીએ. હા, ખાસ અમારા પ્રીતિબેન ટીટા, જે આપણી ગવર્મેન્ટની જેટલી પણ મહારાષ્ટ્ર ગવર્મેન્ટની જે કોઈ સ્કીમો આવે છે કે જેનો આપણે લાભ લેવાનો હોય લોકોએ, એ બધી સ્કીમોનું કાર્ય જોઈ આવે, ઓફિસોમાં જઈને મેળવી આવે. ત્યાર પછી નાગજીભાઈને વાત કરે, નાગજીભાઈ સમજી લે, પછી એ સ્કીમ અમે પત્રિકા દ્વારા અમલમાં મૂકીએ છીએ સમાજ માટે. એટલે એ ખૂબ કામ એમને પણ ધન્યવાદ, આભાર. પ્રોફેસરભાઈ પણ છેલ્લા 4 દિવસથી અમારી સાથે જોડાયેલા છે. પ્રોફેસરભાઈ સત્રા એ 4 દિવસથી અમને અહીંયા સેવા આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ, એમનો પણ આભાર. હવે ધરમસિંહભાઈ, તમે પહેલા નાથજીભાઈનું બહુમાન નાગોદર વિશાળ માટે સ્થાનિક તરફથી કરો, પછી મુંબઈ તરફથી કરો. આવી જાઓ શાંતિલાલભાઈ, આવી જાઓ શાંતિલાલ તો આવી જાઓ. પાઘડી બહુ મસ્ત છે, પાઘડી મસ્ત છે. બહાર જજો, બહાર જજો, બહાર જજો, બહાર બોલો વિરાજ જોશે, બોલો વિરાજ જોશે, બોલો વિરાજ. લગે
બોલો બિરાદર જોર છે, બોલો બિરાદર જોર છે. દીપકને ફોટો લેવા દો ભાઈ. દીપકભાઈ નો ભેગો લો એટલે બીજા હવે 24મી માજન વતીથી એમનો લિસ્ટમાં નામ છે. બોલો બિરાદર જોર છે, બોલો બિરાદર જોર છે. 24મી માજન વતીથી એક ઓફિસમાં માજનની ઓફિસમાં રાખી શકે અને એ યાદગીરી તરીકે સંભાળવું રહે 24મી માજનમાં. બોલો બિરાદર જોર છે. સાચી બહુમત મળે છે. હવે કાંતિભાઈનું ગોપાલભાઈનું બહુમાન. બોલો બિરાદર જોર છે. અને પીપળા ભાજપના મને મુંબઈ અને સ્થાનિકના જમવાનું મળું થાય અગર બધાને આ વિચાર મગજમાં બેસી જાય ને આગળ બધી સંસ્થાઓ દરેક સમાજ કારણ કે સ્વામીજીની મને વાત એટલી બધી ગમી ગઈ કે अभी हमने छोड़ दिया है सब और बहुमान 200 500 की साथ बनाने के बाद हम 200 आदमी का सम्मान करेंगे तो पूरा दिन निकल जाएगा. मेरा प्रोग्राम क्या है क्या आप शिक्षा देंगे. મને આ વાત એ ગમી ગઈ હતી કે આજે આપણે 25 જણાનું બહુમાન કરવું છે. અમે પછી સારો લઈ આવ્યો તમારે કરવું બી છે. આ તો પબ્લિકમાં ખાલી વાત મૂકું તો નાખી ભાઈ ભૂમિની મગજમાં રાખજો. મને વાત બહુ ગમી હતી એટલે મેં ખાસ પાડા મૂકી. કારણ કે બચાવ આજે આપણે ગયા તો આપણો બહુમાન જ પ્રોગ્રામ ચાલુ હતો. આપણે કોઈ બે શબ્દો કોઈના કહેવા જેવા હોય સમાચારમાં એમને તમે છૂટી ગયા બરાબરથી એનું ડાયરેક્ટ આ બધી વસ્તુ માન સન્માનમાં જોઈ ઘણા માણસોને લોકોને પણ નથી કરતા. સાચી વાત કરી ધરમસિંહભાઈએ. નાગજીભાઈ કરી કે ભાઈ અત્યારે સંસ્થાઓમાં ધાર્મિક સંસ્થાઓમાં પણ આ પરિસ્થિતિ છે તો માણસ 1 કરોડનો ચડાવો લે એનું બહુમાન થાય ત્યારે ફક્ત એના પરિણામે વાત થઈ કે આ પાઘડી પહેરીને કે રાજી નથી થવાનું. તમે બધાએ નાગજીભાઈની જવાબદારી કેટલી વધારે કાઢી. પાઘડી એમને પહેરે છે, પાઘડી એમને તો પહેરાતી નથી એટલે નાગજીભાઈને બહુ મોટી જવાબદારીમાં તમે રાખી દીધા પાઘડી પહેરાવીને. એટલે મોટામાં મોટી જવાબદારી થઈ ગઈ છે.
અને એક જવાબદારીનો ખાલી એક જ ટાઈમ નથી, પણ 1 મિનિટનો દાખલો લો કે ક્યાંય પણ સમાજમાં કોઈ અઘટિત બનાવ બને ત્યારે કોઈને શું છે એટલે સીધું 24 માજને ફોન જાય. અમે છીએ ઉપર મોટી જવાબદારી હોય છે. હવે અત્યારે અમારા 24 માજનું કાર્ય પૂર્ણ થાય છે. હવે દામોદર વિસાવા મુંબઈના પ્રમુખ શ્રી ધરમસિંહભાઈ સર્વેને મારા જય જિનેન્દ્ર. પ્રમુખ શ્રી નાગજીભાઈ, તમારા આશીર્વાદ અમારા ગામમાં વસી રહે, અમારું ગામ ખૂબ જ ઉન્નતિ કરે તથા સમથી રહે એવા સારા કાર્યો કરતા રહીએ એવી આશા સાથે મારું વ્યક્તિત્વ પૂરું કરું છું. બેનનું સન્માન આપશો. આપણે બહુમાન પેલા કરીને એમ ભૂલાય ગાંધીભાઈ યુનિવર્સિટી ગાંધી મેડમ એ જુદા ગામની જુદા ગામના માણસ ઘોડા મહિના માણસ ખેર લેવા ત્યાં આવતો છે ત્યાં બચાવવા એ ખેર લેવા ત્યાં આવતો છે આવી સરસ અરવિંદભાઈ સાવલાએ નાગજીભાઈનો હુકમ રેકો બને રેકો સન્માન માટે હું દીપકભાઈ કમેન્ટ કરું પૂજાને દીપક કામ જંગની જંતો ભગત રંગ કા દાતા કા ધૂળ જંગની જંતો ભગત રંગ કા દાતા કા ધૂળ નહીં તો રેજે વાદળી મકદુવાની ધારા આંખોમાંથી બહુ જ્ઞાનની ધારા તમે આંખના પગકારામાં રહ્યા બોલી બોલીને એટલું બીજો સંસ્કૃતિ આ મેળવી છે ધર્મની પાછળ ખરેખર દાનવીરની સામે દાનવીર અમારા શાંતિલાલ રામજી શાહ એમને વિનંતી કરું રામજીભાઈ મને આગે નાની માને ખ્યાલ હતી 72 એકર જમીન પર એક મહાનગર વસાવું અને એની પાછી જે પ્રતિષ્ઠા આપે ત્યારે ધોરણ બંધાય અને નરેન્દ્રભાઈ મોદી લાઈવ બતાવે ત્યાંથી કે ધન્યવાદ છે સુરવીરો આગળના અમારા સુરવીરો ધન્યવાદ આપો છો એવા રામજીભાઈ બહુમાન માટે હું અને કેમથી આપણે શિવજીભાઈ તમે બતાવો મારા શિવજીભાઈ તમારી છેડા અમારા રેખા સાહેબ એકદમ કામ એકદમ સામે ભરી ગયા અમારી સાથે અમારા સદુભાઈ બહુમાન કેને ક્યાં દબાવી દો કેને ક્યાં બહાર મૂકી દો કેને ક્યાં અંદર મૂકવો એ બધી સજીવોની અંદર શક્તિ હતી એવા નાગજીભાઈના સચિવ મારા ગોખરી સાહેબને બહુમાન માટે હું ગોખરી સાહેબના બહુમાન માટે કાગોદરના ભાઈ જાઓ કરો જમાઈ રહ્યા છે પટેલ સરસભાઈ સલામ સરસભાઈ ત્યાં કેટલો નજરમાં આજે મેં તમારો કઈ શકો આમંત્રણ સ્વીકાર્યું જલ્દી જાત તમારા કબૂલ કે અમે બી તમારી સાથે થોડી ચર્ચા કરવા માંગીએ છીએ કારણ કે તમારા મદદ કરશું આપણે ચર્ચા વિચારણા કરશું આપણે ચર્ચા ચર્ચા એમને કરવાની હોય છે મારે પણ નાગજીભાઈ ચર્ચા કરવાની હતી ભૂલો થઈ એને પણ પ્રેમથી સુધારીને બધાની સાથે ક્ષમામાન રાખીને મોટો મન રાખીને
માફી માંગીને સાથે રાખ્યા છે. ખરેખર નાગીભાઈ, તમને અમારે તમારી ટીમને હું ધન્યવાદ આપું છું. આ જ જીવનમાં લેખ રાખજો. ઠીક છે, ક્યારેક લાખ બતાવી પડે તો બતાવો, પણ હંમેશા નર્મ થઈ જશો ને તો તમે જીંદાની આખું જે ધારો કામ કરી શકશો. અને આ હોવું જોઈએ. આપણે કોઈની સાથે આપણું તમને ભવિષ્ય ન જોઈએ, બધા આપણા ભાઈ જ છે, આપણે સાથે રાખીને કાઢવાનું છે. હવે તમારે અત્યારે મને વાત કરી કે મુંબઈમાં આપણે એક મોટો પ્લોટ લઈએ છીએ ને આપણે વાડી બનાવવાનો વિચાર છે. તો ત્યારે અમે તમને થોડુંક અમારા તરફથી કહીએ છીએ કે જે બનાવતા એ બનાવજો. તમે બહાર ગામથી રહેવાવાળા ભાઈઓ એના માટે ખાસ સેનેટરિયમ એ બનાવજો. અમારી આ વિનંતી છે કે કારણ કે બહાર ગામથી ઘણા બધા લોકો ધીમે ધીમે બહાર ગામ વસ્તી વધવાની છે. સુરત બાજુ બહુ બધા લોકો ધીમે ધીમે આવવાના છે, વડોદરા બાજુ આવવાના છે, વલસાડ બાજુ આવવાના છે, રાપી બાજુ આવવાના છે. ધીમે ધીમે લોકો આગળ આવવાના છે. તો અમારા માટે ત્યાં કને એક એવી સેનેટરી બનાવજો, એક બેડરૂમ હોલ, કિચન કે અમારે લગ્ન કરવા હોય ત્યાં જવું હોય તો સારામાં સારા થોડાક વધારે રૂમ બનાવી અને આ એક સુવિધા એક અમારે આપજો. બીજી વાત તમારે એ કહું છું કે જે તમે છોકરાઓ ભણે છે, મારા બાર ગામના છોકરા કે મમ્મીના છોકરા, હું જોઉં છું બહુ બધી તકલીફ છે મમ્મીમાંથી. નાનો રૂમ હોય, છોકરા હોશિયાર હોય અને એને ભણવા માટે ઘરમાં વ્યવસ્થા નથી હોતી, બેસવા માટે વસ્તુ વાગવા માટે વ્યવસ્થા ઘરમાં નથી હોતું. નાનું ઘર હોય, અવાજ થતો હોય, ટીવી ચાલુ હોય તો એક હોસ્ટેલ બી એની સરસ રાખજો કે મુંબઈના છોકરાઓ બી જેને ઘરે અગવડ છે, જેને ઘરે અગવડ છે, એને ઘર બહુ નાનું છે, નાની ક્યાંક જતા હોય એને પણ ત્યાં કને રહેવાની જગ્યા મળે, ભણવાનું સ્થાન મળે, બહાર ગામના છોકરાઓને પણ ભણવાનું મમ્મીમાં સ્થાન મળે. આવી કોઈ તેના માટે બી તમે વિચાર કર્યો. એક લગ્નની વાળી જો આપણે બનાવશું તો આ બે ચીજ સમાજના બહુ અગત્યના છે. કદાચ તમારી પાસે જે આવાસ યોજનાઓ છે એ બનાવો તો સારી વાત છે, પણ આ બે વસ્તુનું બહુ ધ્યાન રાખજો. બહાર ગામથી આવતા તમને બહુ આશીર્વાદ આપશે. કારણ કે બીજું આજે તમને પૂછું કે મમ્મીના છોકરાઓ અને બહાર ગામના છોકરાઓ ઘર બહુ નાના મમ્મીમાં કરુણભાઈ અને ભણી શકે ને બધા હોશિયાર છોકરા હોય પણ ઘરમાં વાંચી ન શકે એને મજા ના આવે. એવી સારી વ્યવસ્થા એ પણ તમે રાખજો. એની અંદર ધર્મના પ્રભાવ ટાંકી દે રાખજો જેથી થઈ શકે. બરોબર છે. ત્યારબાદ ભણતર બાબતની વાત કરું છું કે આ પાગલપુર તો આપણી પાસે રહેતો અને છે આજે બી, પણ હું તમને એમ કહું છું કે જો તમે વિચારો તો અત્યારે ઘણી બધી સંસ્થાઓ ગુજરાત તરફ બહુ પ્રગલ કરી છે. તમારે મુંબઈમાં જમીન બહુ મોંઘી છે નાગીભાઈ. અત્યારે વલસાડની આજુબાજુના વિસ્તારમાં જમીન લો તો તમને 80,000 80 લાખ 50 લાખ 1 કરોડ રૂપિયાની અંદર વીઘો જમીન મળે. વીઘો એટલે 1.5 વીઘાનું એક કથામાં વલસાડમાં 1.5 વીઘાનું એક કથાય. અત્યારે સારામાં સારી સ્કૂલો તમે જો ઇન્ટરનેશનલ સ્કૂલો દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં એટલી બધી બની છે કે દુનિયા જોવા આવે છે કે આ સ્કૂલો કેમ બને કેમ ન બને. એનું કારણ શું કે ત્યાં બહુ સસ્તું પડે છે. એક તો જમીન સસ્તી, બાંધકામ કોસ્ટ ઓછી, પદાર્થના ખર્ચા ઓછા, કામવાળાના ખર્ચા ઓછા. આ બધો ખર્ચ ઓછો તો હું એમ કહું છું કે દક્ષિણ ગુજરાત તરફ તમારે નજર કરવાની ખાસ જરૂર છે. મને ખાસ કહું છું નાગજીભાઈ, બહુ વિચારજો. સમય આજે ગુજરાતનો જમાનો છે, આવનારો જમાનો ગુજરાતનો છે અને ગુજરાત આપણું છે. આપણે મહારાષ્ટ્રમાં દેવલાલી તરફ જઈએ, પુના તરફ જઈએ, નાસિક તરફ જઈએ એના કરતાં હું તમને વિનંતી કરું છું હાથ જોડીને કે સમાજના ભાઈઓને કે તમે ગુજરાત તરફ આવો. દક્ષિણ ગુજરાતમાં બહુ સરસ જગ્યાઓ 8 એકર 10 એકર 15 એકર જમીન લઈ લો. એમાંથી તમે ધારો કરી શકશો. છોકરાનું બોર્ડિંગ રહેવાની વ્યવસ્થા, દીકરીઓની વ્યવસ્થા બહુ સારી થશે, બહુ રિઝનેબલ ભાવ થશે. છોકરાઓ ભણી શકશે અને તમારે બી પોસાશે. જે રીતના મુંબઈમાં બહુ ખર્ચા લાગતા હોય છે એના માટે તમારી ખાસ ભલામણ છે કે આ તમે ખાસ બધી રીતે આમાં ધ્યાન દેજો. એક વાત ત્યારબાદ હવે અત્યારે મોટા મોટા ઉદ્યોગપતિઓ મુંબઈથી ગુજરાત તરફ વધી ગયા છે. હમણાં અમારે ત્યાં વલસાડમાં ચાર્લી પ્લાન્ટ ચીકી શાંતિલાલભાઈ સાવલા ચાર્લી પ્લાન્ટ ચીકી ચાર્લી પ્લાન્ટ ચીકી સાવલા શાંતિલાલ સાવલા બહુ મોટું કામ કરે છે. 1000 ઘરનું કામ કરે છે અમારા વલસાડમાં. 1000 ઘરનું કામ કરે છે. ત્યારે ખાલી ભાડાની અધિકારી દીધી છે. એમને 10 એકર જમીનમાં 3 લાખ ફૂટનો શેડ બનાવ્યો. 1 લાખ ફૂટનો શેડ તૈયાર થઈ ગયો, 2 લાખ થાય છે. જેમણે મને વાત કરી કે ધર્મસિંહભાઈ જવાનો આવી ગયો છે, મુંબઈ પોસાય છે. મને કે ચીકીની ત્યાં મોટી ફેક્ટરી નાખી હતી, મને પોસાતી નથી ત્યાં ફેક્ટરી નાખી. જમીન જ 1 ફૂટ ઊંચી, બાંધકામ હતું. તો આ બધું જોતા નાગજીભાઈ વલસાડ બાજુ
સેનેટરીનો બી વિચાર કરજો. હવે તમે બધી દેવલાલી બાજુ કે આ બાજુ સેનેટરીનો વિચાર ન કરો. ભલે ઘણા બધી આપણી ગ્રાન્ટો એવી બધી છે કે ભાઈ મોનાલાની સેનેટરી બનાવી રહ્યા છે, દેવલાલીમાં આપણે મોટી હોસ્પિટલો બનાવી રહ્યા છે. ભલે બનાવો, આપણને ક્યાં વાંધો નથી. પણ તમે ગુજરાતને કેમ આધુનિક કર્યા છે મને ખબર નથી પડતી. જે ધરતીમાં જન્મ્યા, જે દેશમાં આપણે જન્મ્યા એ બાજુ વિચાર નથી કરતા. ભગવાન કૃષ્ણ જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે એક પાગલ હતા, મને પ્રવીણભાઈ ત્યાં સાંભળજો બરાબર. ભગવાન કૃષ્ણ મથુરાનો બધો છોડી, વૃંદાવન છોડીને ગુજરાતમાં આવ્યા અને આપણે ગુજરાતમાં થઈને આપણે કઈ વિચાર જ નથી કરતા કે આપણે આ બાજુ કેમ આવી, આપણી સેનેટરીઓ કેમ ન બનાવી, આપણી સ્કૂલો આ બાજુ કેમ ન બનાવી. ગુજરાતમાં નથી. મુંબઈથી 150 કિલોમીટર 200 કિલોમીટરના અંતરમાં 160 કિલોમીટર રસ્તા થાય. હવે એક્સપ્રેસ હાઈવે બનવાના, 6 લેન હાઈવે બનવાના, બુલેટ ટ્રેનો બનવાની, ડબલ ફાસ્ટ ટ્રેનો બનવાની. તો તમે વિચાર તો કરો, કલાક 1.5 કલાકના રસ્તામાં તમારા સમાજના પૈસા કેટલા બચે અને કેટલું સારું ભણતર મળે અને પોતાનું ગુજરાત ત્યાં કોઈ દિવસ મગજમાં જ ના આવે. હું તમને ખાસ ભલામણ પ્રવીણભાઈ, જામજીભાઈ, તમને વિનંતી કરું છું કે તમે ગુજરાતમાં તમારો ઉદ્યોગ છે, તમારા પોતાનો તમે આટલા વર્ષોથી ઉદ્યોગ ચલાવો છો, પછી ત્યાં તકલીફ થઈ છે. આ ગુજરાત છે એટલું સરસ છે, કોઈ જો કોઈ મગજવારી નહીં. રામજીભાઈ કદાચ તમને કહું છું, તમે બધા વિચારજો ખાલી દેવલાલી જ્યાં કરીને મારે કલર કરવો હતો તો કલર ન કરવા દીધો. એ ગામમાં આપણે જવાય. આપણી બહુ મોટી ભૂલ છે. આપણે ત્યાં કે છે ગુલામ છીએ, દેવલાલી બધા શેઠીઓ ગુલામ છે રીતે કાંટાઓ. હું બહુ ક્લિયર ભાષામાં બોલું છું. ત્યાં કેમ ના આવ્યો તો આપણે આ બાજુ શા માટે કામ ન કરવા? આવું તમારે ખાસ ભલામણ કરું છું પ્રવીણભાઈ, રેડિયો મહાર થઈ ગયો. થોડા દિવસોમાં તમે જોવો તો અત્યારે મને હમણાં સુરેન્દ્રભાઈ સેના વાત થઈ. કેટલી બધા આપણા વાળા 5 થી 7 જણા 10 જણા આ બાજુ પોતાની સુરતની અંદર નાના ઉદ્યોગો ગાર્મેન્ટ ચાલુ કરવા માંડી ગયા. કેટલા આવી રહ્યા છે વિચાર તો કરો. નાખી તો આપણે શા માટે આપણા સંસ્થાઓ, સ્કૂલો, સેનેટરીઓ આપણે ગુજરાત તરફ શા માટે વિચાર ન કરો? દેવલાલીમાં આટલી મોટી જમીન ધંધા કરવા અને એમની ગુલામી વેચવી, એના કરતા આપણે આ બાજુ ગુજરાતમાં શા માટે ના આવી? નરેન્દ્ર મોદીના બાજુ કેમ ના આવી? ખરેખર તમને કહો છો એ બાને છો તમે આ બાજુ સેનેટરી બનાવશો, સ્કૂલો બનાવશો ને તો આપણી નાની પ્રજા ગુજરાત તરફ આવશે, નાની દુકાનો કરશે, નાના મોટા ધંધા કરશે અને આપણું ગુજરાત તરફ પ્રયાણ વધશે. મારી આ ખાસ વિનંતી છે પ્રવીણભાઈ, આ વાત કોઈ મગજમાં રાખતું નથી. મુંબઈમાં એક જ વાત છે, મુંબઈથી બહાર નથી જવું, દેવલાથી બહાર નથી જવું, પણ વાણિયાના દીકરા એક જગ્યાએ નથી ધ્યાન રાખવું. વાણિયાનો દીકરો એક જગ્યાએ પૂરી ન રોકે, વાણિયાનો દીકરો ત્યાં સેફટી સલામતી ત્યાં પહેલી રોકે. હું તમને ખાસ વિનંતી કરું છું કે આ બાબત પર રવિજી મહાજનના આટલા બધા અનુભવી, આટલા બધા સ્પેક્ટ સુધી સારી રીતે ઘટી છે. મારી વિનંતી છે, પછી તમારા મગજમાં બેસે મારી બુદ્ધિ પણ હું પણ કહું છું કે આપણા માટે સારું છે, બરોબર છે. એવી જ રીતના તમે વિચાર કરી નાખી સોલર જેવી કંપની, નવનીત જેવી કંપની, એસ્ટર જેવી કંપની, એન્કર જેવી કંપની, કર્ણાટકા જેવી કેટલી બધી બ્રાન્ડો ગુજરાતમાં આવી ગઈ. તમે જોવો તો ખરા આજે ગુજરાત ધમધમી રહ્યું છે. આપણે કેમ વિચાર છે કે વાદળના ભાઈ મને કાંઈ ખબર નથી પડતી. જ્યાં કને કેટલું બધું મોંઘું છે, જ્યાં અહીંયા કને 15-20 લાખમાં 2 બેડરૂમ બગીચાનો ફેર મળે છે, ત્યાં 2 કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. તો આપણે આ બાજુ આ ભાઈને ક્યાંય સ્કૂલો બનાવશો, ક્યાંય સેનેટરી બનાવશો, ક્યાંક આવું કાંઈક એમને આપશો ને આપણે કાંઈક તો લોકો જોશે, આવશે અને ધીમે ધીમે આ બાજુ ગુજરાત તરફ વધશે. ખરેખર તમારે કહું છું આ કરવા જેવું કામ છે અને કામ ખાસ કરજો, બરોબર છે. બીજી મારી વિચાર એવો થાય છે કે અત્યારે આપણે મુંબઈની અંદર આગેવાઈ યાત્રા પ્રવાસો બહુ થઈ ગયા, બધા આવી ગયા. તમે શું કહું છું, અત્યારે આપણે સમસ્તીગઢની યાત્રા કરી, હીરાવરની યાત્રા કરી, અદાની યાત્રા કરી, આ યાત્રા કરી, આ બધો જ આપણે કરી. ભલે સારું કરો, પણ હું તમારે કહું છું કરતા એક ખર્ચા ઓછા કરીને ગામો ગામ સમાજની હાલત તો ખરાબ છે, નાખશે. બહુ ધ્યાન રાખજો, બહુ વિચારજો. પ્રમુખ તરીકે તમે બેઠા છો પ્રવીણભાઈ, તમે તો બહુ બુદ્ધિશાળી માણસ છો, ધાર્મિક માણસ છો. ખાસ કહું છું કે અત્યારે શું કરવા જેવું છે કહું છું કે સમજો કે આ મલાર છે, મલાર વેસ્ટ અને મલાર ઈસ્ટ છે. તમે આ બધા જીરાવાલાના સંઘમાં કરોડ રૂપિયા નાખી દો, કરોડ રૂપિયા ચાલી જાય. એના કરતા 1 કરોડ રૂપિયા મલાર ઈસ્ટ વાળા પોતાનો સંઘ બનાવે, વેસ્ટ વાળા પોતાનો બનાવે. 1 કરોડ રૂપિયાનું ત્યાં કને સરસ એક જગ્યા લઈ આપણે કોઈ બી જગ્યા ભાડે લઈ અને ત્યાંના દીકરા દીકરીઓ પરિવારોને ભેગા કરે અને 2-3 દિવસનું સેશન રાખે. એક દિવસનું નહીં, 3-3 કલાકનું 9 થી 12 સેશન રાખે અને આ બધા છોકરાઓને સાચા રસ્તે વાળે. આ બધા આપણે ક્યાં જાય હું કરતા આવે છે, ધર્મ કેટલું કામ આવી તો મને ખબર નથી, કેટલા ચાંદલા કરે, કેટલાને ઘરે છૂટાછેડા જાય મને ખબર નથી, પણ હું તમને સાચો કહું છું કે આ કરવાની જરૂર છે. આ બધા ખર્ચા આની અંદર રાખો પ્રવીણભાઈ.
જેટલા તમે આ મોટા મોટા ખર્ચા કરો મલાલ મકાઈનો જમણવાર કરી તો લાખ કરોડ રૂપિયા ખર્ચો થઈ જાય. એ કરોડ રૂપિયા બચાવી એ જમણવારના ખર્ચા ઓછા કરી અને આવી રીતના સમાજને ભેગો કરો. મલાલ ઈષ્ટના સંદર્ભ બધા છે, યુવાનો યુવતીઓ જેના તકલીફો છે, પરિવારો બધાને ભેગા કરી બબે સંસ્કૃતિનું સેશન રાખો, બબે સંસ્કૃતિ ભેગા થાય અને એ પૈસા આમાં લગાવો. હવે જરૂર આ છે કે આ સમાજને કેમે કરીને આપણે વાળવાની જરૂર છે. આ સમાજ ગેરવર્તન સાથે આપણે ચર્ચા નથી થતી. આ તો સમજો કે તમારે વિદ્યાર્થીઓનું બહુમાન થાય આ અને ક્યાં કોઈ પણ જાતની સમાજ વ્યવસ્થાની ચર્ચા થતી નથી. તો તમને વિનંતી કરું છું કે આ બધા ચર્ચા કરી જાય. તમારા જેવા બુદ્ધિશાળી માણસો તમે જાણવી લો. અત્યારે તમારો ભગવાનની કૃપાથી તમારો બધી રીતે સારું છે. તો હું તમને વિનંતી કરું છું બધાને સમજાવો. આ પૈસા આપણે દાદરવાળા એ બધા સમાજને ભેગો કરે અને 2-3 દિવસનું સેશન રાખે. 9-12નું સેશન, 9-6નું સેશન એને સમજાવે, એનું ધર્મનું જ્ઞાન આપે, એને જીવનનું જ્ઞાન આપે, બધા પતિ શું છે એનું જ્ઞાન આપે, એના સારા માણસોને દાયા માણસોને બોલાવે અને આ તરફ વાસોને તો કાંઈક થશે 2-3 છોકરા છોકરાના એક નામ ગયો તો નાગજીભાઈ બધી છોકરીઓના જીવન સારામાં સારા ચાલે થઈ જાય. મેં એને ધર્મની જ વાતો કરી દીધી, કોઈ વાત નથી કરી કે નારીનું ધર્મ શું. પણ જેના ઉપર મેં ચર્ચા કરી એ છોકરીના માથ વાળી ગયા કે અમારે કોઈ મગજ જ ના આવ્યું તમારા ગાયનો આ ધર્મ છે. બસ આપણે આવું કાંઈ કરતા નથી. આપણે આડા થાય છે માંગ કાંઈ છોકરાના માંગ કાઢવાની કાંઈ જરૂર નથી. આપણે ભલી ભલે ખોટી રીતે પૈસા ન દોડાવી કારણ છોકરાને કાંઈ ઇન્ટરેસ્ટ નથી તો લઈ જાવ થાય. બાકી એનો બી ભલતા ઇન્ટરેસ્ટ છે. એના કરતાં આ પૈસા અંકાબેન ખરેખર તમારે કહું છું આવો વાપરો, બધી જગ્યાએ સંમેલન કરો અને આવે એટલું કરો. ખરેખર તમારે આપણા સમાજમાં તકલીફ આગળ જઈને ઊભી થઈ શકે. બરોબર છે ને. બીજું જ્યારે મેડિકલ સેન્ટરની વાત થાય, હોસ્પિટલોનો વાત થાય, મને ઘણા બધા કહે તમારી ટીમ કાંઈ કામ જ નથી કરતી. આ તો સાંભળવાનું છે, આ તો સાંભળવાનું છે કારણ કે એને ક્યાં દેખાતું ન વિરોધ થઈ ગયો આપણે ક્યાં થવા જઈએ. એ માણસ વિરોધ થઈ ગયો નથી. પણ મેં કીધું તમે માંદા ન પડે એવું હોતો નથી. હોસ્પિટલ બનાવવાની વાત કરો છો પણ તમારા ઘરમાં બીમારી ના આવે કેમ ત્યાં છતાં ગામોગામ મેડિકલ સેન્ટરો ખોલી રહ્યા છે. ટીમ આગળ મેડિકલ સેન્ટર ખોલી રહી છે. તો એમને આપણે જવાબદારી દઈએ કે હોસ્પિટલો તમે જ બનાવો. હું તમારા મહેરબાની કરીને કહું છું કે આ બહુ ક્લિયર વાત કરું છું કે જેટલા આ લાઈનમાં આગળ વધ્યા છે ને એમને મહેરબાની કરીને કહેજો કે આ મહાજનનું આ કામ નથી. એમને મોકલી દો, એમને તો હોસ્પિટલ બનાવે, જે બનાવવું બનાવે પણ એમને જ બનાવો. આ કે અમારું કામ નથી. અમારા સમાજ સાથે વ્યવસ્થા કરવી અમારી આ સાચી વાત છે. બહુ તમને સાચું કહું છું. આટલા બધા મેડિકલ સેન્ટર અમારું અંદરીમાં નવું ખોલ્યું. આ ટીમ આગળવાળા રોજ આપણા પાસે આવે છે, આપણો પાસે પૈસા લઈ જાય છે, ખાના માના લઈ જાય છે. તમારે શરમમાં પ્રાણ દેવું પડે. મારે ઘરે આવે, મારે ઘરે જમે, જમેલા મહેમાનને મારે રાત્રે કીધું તો કોઈ પાછો નવા ખાલી હાથે એ માંગે એટલા દેવા પડે ભાઈ. સમજી તા ખોટો નહીં. પછી અમે કહીએ કે બધા લખી રાખે કારણ કે અમારા નાગજીભાઈ કે છે, પ્રવીણભાઈ કે છે કે આ ધંધા તમે ચાલુ કર્યા મને બધી ખબર છે. પણ હું તમને કહું આ બધી જવાબદારી તમે જાહેરમાં જવાબ દો. આ જે લોકો આ મેડિકલ સેન્ટરો કરોડોના ખર્ચે ખર્ચી રહ્યા છે તો એમને તમે મહેરબાની કરી દો કે હોસ્પિટલ પર એ ધંધો ચાલુ કરે. કારણ કે આ મહાજનનું કામ નથી હોસ્પિટલ ઊભી કરી. મહાજનનું કામ શિક્ષણ આપવાનું છે એનું ગુજરાતના સ્વભાવ. બહુ સરસ નાગજીભાઈ તમે તો અલગ ભાષામાં લઈ ગયો છો કામ કર્યું. એટલો સસ્તો, એટલો સારો અને કેટલો સારું ભણતર અને કેટલી રીઝનેબલ ફીમાં એ લોકો ભણાવી રહ્યા છે. તો એ લોકો લાખો કરોડ રૂપિયા નફો કરે છે. દર વર્ષે 5-10 વર્ષે બીજી 5-25 એકરમાં સ્કૂલો બનાવે છે. આ કેવી રીતના થાય? તો આપણે એ બાજુનો વિચાર કરવો છે. તો હું તમારા મેડિકલ સેન્ટર કામ કરું નહીં જરા ગભરાતા નહીં. એને ચાર્જ આપો. અમારે આ ચાર્જ લેવાનું નહીં, આપણે માથા પર લેવાનું નહીં. અમારું કામ બીજી વ્યવસ્થા કરવાનું છે. બરોબર છે? એની બધી ચર્ચાઓ આપણે કરશું. પણ નાગજીભાઈ આ ભારત ચર્ચા તમારા દેશ ચલાવવા કરવી. દેશ ચલાવવા માટે સમય ના આપો તો કાંઈ વાંધો નહીં. જાહેરમાં આટલા બધા લોકો હતા ને દેશ ચલાવવા તમે પ્રાણીભાઈ બહુ મોટી થાપ ખાઈ ગયા છો. વાત સાંભળીને નહીં બહુ સારું કહો. તમારે આપણે ખુલ્લા મંત્રમાં ક્યારે દેશ કેળો થાય મારા ભાઈ જોઈ ગામના માણસો ક્યારે હા તમારી કરીએ છીએ. અમારાથી ક્યાંક બોલવામાં ક્ષતિ થઈ ગઈ હોય, તમારો માન બહુમાન કરવામાં ક્ષતિ થઈ ગઈ હોય, હવે જમાડવામાં લીધે કંઈ ક્ષતિ થઈ ગઈ હોય તો બધું માફ કરજો. બધાને વિચારી દોકરામ પાછા ફરીને મારા ગામમાં આથી ડબલ સંખ્યા લઈને આવજો. ખૂબ જનસેથી બહુમાન કરશું, સન્માન કરશું, આનંદ કરશું. અને પ્રાણીભાઈ તમે જે કીધું ને કે આપણે ખોટા ખર્ચા થાય છે કે દરેક સંસ્થાઓ ઘણી વખત છે ને એકલી એક કામ કરતી હોય છે. તો આપણે બધા ભેગા મળીને છે પણ આપણે નાગજીભાઈને કહીએ કે બધી સંસ્થાઓ જેટલી છે એમાં ભલે ટીમ આગળ હોય
એને પણ બોલાવો, એમના જેટલા જેટલા કમિટી હોય તમારા જેવા બુદ્ધિશાળી વ્યક્તિઓને સાથે બોલાવો અને એની ચર્ચા કરો. પહેલી વસ્તુ તો એ કે દાખલા તરીકે ચોવીસી માધ્યમ જે કામ કરી રહી છે તો એ કામ બીજા લોકોએ ન કરવું જોઈએ, કારણ કે આપણા પૈસા છે ને આવી રીતે વધારે વેડફાય છે. આ બધી ઘણા લોકો આપણને કહેતા પણ હોય છે, પણ આનું જે છે ને મેન આવતું જ નાગજીભાઈને એમને પોતાને આ કામ કરવું પડશે કે બધી સંસ્થાઓને સાથે બોલાવો અને બધાને આ ચર્ચા કરો કે જે વાગડગડા કેન્દ્ર કામ કરી રહી છે આ સંસ્થા બીજી કામ ન કરે, અલગ અલગ કામ પટાઈ જાય, આપણા પૈસા ઘણી જગ્યાએ બચી જશે. ઘણી જગ્યાએ મેડિકલ સેન્ટર તમે વાત કરી એ તમારી વાત સાચી છે. હરેક એરિયામાં 2 દિવસ પહેલા સુરૈય પણ ગામે થાણાની અંદર મેડિકલ સેન્ટર બનાવ્યું અને હવે ચાલુ હવે થશે. તો એ તમારી વાત સાચી છે કે મેડિકલ સેન્ટર કે મેડિકલ કે હોસ્પિટલ એ સમાજનું કામ જ નથી. જે આપણાને જ્યાં જ્યાં સમાજને તકલીફ થાય છે એ કારણો આપણે કરીને આપણે મોટી વસ્તુ બનાવી છે એવું અમારે કઈ જરૂરી પણ નથી હોતું કે મોટી વસ્તુ બનાવી છે. હવે અત્યારે જે નાગજીભાઈ પેલું ઝડપ્યું છે તો અમે એમ વિચાર કરી કે રજવાડી હોલ જ કેમ ના બની જાય. હા, એટલે એમાં તમારો પૂરો સાથ જોશે મેં તો. હા હા, અને એ આપણે કામ પૂરું થશે જ નહીં. આટલી આપણે જે મહેનત કરી રહ્યા છે તો થવાનું છે. અને આપણી ભાજપ ઘણી વ્યવસ્થાઓ કરી રહ્યું છે, અમુક જગ્યાએ આર્થિક સહાયો બધું આપી જ રહ્યું છે. અને હવે નાગજીભાઈને આપું છું. પહેલા તો રમજીભાઈ કાકોર ગામ આવ્યા એનો અમને ખૂબ આનંદ છે, કારણ કે તમને તો ખબર છે કે આ કાંઠા ચોવીસીમાં આવીએ અને પાછા છેડા પરિવારો એટલે અમારું મોસા કાંઠા ચોવીસી અમારું મોસા છેડા પરિવાર હોય, આટલો પ્રેમ હોય, આટલો ઉત્સાહ હોય ત્યારે ખરેખર ખૂબ આનંદિત થયા છીએ. આપણે વાતો કરી ખૂબ સારી તમારી કહીને ખૂબ સારી વિચારસરણી છે, ખૂબ સારી એક વિચારધારા ધરાવો છો અને હું એમાં સંમત છું. તમારી જે પણ વિચારધારા છે એની સાથે હું સંમત છું. પણ સમાજની અંદર જે વ્યવસ્થા ચાલી રહી છે જે રીતે એની અંદર દરેકને છે ને નવી સંસ્થાઓ સ્થાપવી છે, નવા હોદ્દા ઉભા કરવા છે, નવા પ્રમુખ બનાવવા છે, નવા પ્રમુખ બનાવવાના છે. આવું બધું જ્યારે ચાલી રહ્યું હોય ને સમાજની અંદર એ બીજી રીતે સમાજની પ્રગતિ નથી પણ સમાજની પડતી દેખાય છે. આજે સમાજ જે કામ કરી રહ્યું છે, આજે ચોવીસી મહાજન જે કામ કરી રહ્યું છે, સમજો કે આજે મેડિકલ ક્ષેત્રે આપણે મેડિકલ ફંડનું કામ કરી રહી છીએ, બીજી રીતે જે બીજી સંસ્થાઓ વાગડકલા અંદર અમુક કામ કરી રહી છે, અમુક ગ્રેજ્યુએટ એસોસિએશન કરી રહી છે, આ બધી જ કામનું આપણે ડુપ્લિકેશન કરવા માટે બીજી એક નવી સંસ્થા ઊભી કરીએ એ વાતની વાત તો નથી જ. પરંતુ હવે આપણે કહીએ સમજદાર લોકો પણ નથી સમજતા. એના આપણે ભાગ કોનો કાઢીએ ત્યાં સમજદાર એવા 15-20 વ્યક્તિઓ ઉભા થઈને નવી સંસ્થા ઊભી કરતા હોય તો હવે તમે આપણે કહીએ ને કે આમાં પાટા બંધવા ક્યાં નહીં આપણે. એટલે એ દુઃખની વાત છે. પણ હું તમને પહેલા એક વાત કહી દઉં કે ધનસિંહભાઈ જેવા વ્યક્તિઓ આવી વિચારસરણી ધરાવે છે ને એવા વ્યક્તિઓની હવે આપણને ખાસ જરૂર છે. આપણે ગણેશ વંદન કર્યું. ગણેશ વંદનની અંદર આપણે જે પૂજારી હોય ને આપણને આશીર્વાદ આપે, ભગવાનનું નામ લઈને આશીર્વાદ આપે ને આશીર્વાદના શબ્દોમાં આપણે સમજીએ નહીં એવા શબ્દો હોય. આજે રમસિંહભાઈ જે શબ્દો વાપર્યા ને ખરેખર મને આમ દિલમાં ઉતરી ગયા. જે શબ્દો એમણે આશીર્વાદના અને શુભેચ્છાના આપ્યા ને ભગવાનની સામે તમે સાંભળ્યા ખરેખર આપણા દિલમાં ઉતરી ગયા. પ્રાર્થના કરી શું શબ્દો હતા? પ્રાર્થનાના શબ્દો શું હતા ખબર છે? એ ભગવાન નાગજીભાઈ અને એમની ટીમ જે કાર્ય માટે આગળ વધી રહી છે એમાં ખૂબ એમને સફળતા આપો અને એવા લગ્નના હોલ બનાવે કે જેની અંદર લગ્ન કરનાર દંપતીનું જીવન 100% સફળ થાય અને ક્યારે એના લગ્ન તૂટે નહીં, કોઈ દિવસ એનો હાથ તૂટે નહીં, એના લગ્ન તૂટે નહીં, હાથ બંધાય, હાથ છૂટે નહીં અને જેનો વ્યવહાર આપણા વ્યવહાર જે ચાલી રહ્યા છે વ્યવહારની અંદર કાંઈ આંચ આવે નહીં. આ જાતનું આપણે કહીએ કે દેશ શબ્દોની અંદર આખા સમાજને આપણે કલ્યાણ આપવું માંગી લે. ખરેખર આવા વ્યક્તિને આપણે છે ને આમ દિલથી કહીએ કે આવો ભાવ જાગે અને વંદન કરવા. એવા આપણા જ્ઞાની
આમ કવિઓને પણ બાજુમાં મૂકી દે, શાસ્ત્રીઓને પણ બાજુમાં મૂકી દે એવા શબ્દો વાપરનારા શુભેચ્છકો આપણને એવો શબ્દ કે આપણને ખૂબ મજા આવે છે. આપણા માર્ગદર્શક એ છે. માર્ગદર્શક આપણો 100% માર્ગદર્શક છે. આ તો હવે શું છે, વલસાડમાં રહે છે એટલે અમને ના પડી દીધું. આ વર્ષે આપણો નંબર આપણે રાખ્યો જ હતો. અત્યારે વલસાડમાં હું આવી ન શકું મુંબઈ, અને થોડી અગવડ હતી કે મારો ભત્રીજો આવતો છે એટલે હવે અમે વિષયમાં સમાધાન કરી દીધું. બાકી હવે બીજા જે સવાલો છે તો આપણે જે લગ્નનો હોલ માટે જે જગ્યા લઈ રહ્યા છીએ એ પ્રકારની જગ્યા આપણે ઇન્ડિવિજ્યુઅલ પ્લોટ લઈ રહ્યા છીએ. કોઈ બિલ્ડિંગની અંદર આપણે એવું નથી લઈ રહ્યા એટલા માટે આપણું ઇન્ડિવિજ્યુઅલ પ્લોટ હોય ને તો એની અંદર લગ્નના 4 લાખ હોલ બનાવવાને લગ્નના હોલ બી બની જાય. એના ઉપરથી આપણી એક્સરસાઇઝ વધે ને એની તમે જેમ કહો છો ને સેનેટરી બનાવવાનો પાકો વિચાર છે. કારણ કે એની ઉપર 1 2 માળા 3 માળા જેટલી આપણે સેનેટરી રાખશું. હમણાં બી જો કે આપણી પાસે અતિથિ ગૃહ છે, અંધેરીની અંદર આપણો અતિથિ ગૃહ ચાલી રહ્યું છે, જેની અંદર આપણી પાસે 9 રૂમો છે. 10 લોકોને કામ લાગે 10 જેવી અતિથિ ગૃહ છે આપણું. સાથે આપણે વિદ્યાર્થી ભવનની જે તમે વિદ્યાર્થી માટે વાત કરી, વિદ્યાર્થી ભવન પણ છે અને આપણે સારી લાઈન છે ને આ ઉદ્દેશ શબ્દો આપણે ઘણાને તમને કદાચ ખબર છે કે મારા તબદીલેખમાં પણ મેં લખ્યું છે. એક બે વાર મેં ખેતીવાડી વિશે લખ્યું છે કે ખેતીવાડી આજે કોઈને બી કરવી હોય તો જમીન લેવું હોય તો કચ્છથી સસ્તી આપણા ઇન્ડિયામાં ક્યાંય સસ્તી જમીન નથી. કચ્છથી સસ્તી ક્યાંય નથી. કચ્છમાં તમે આવો એટલે તમને ખાધું બધું એટલે પાર્સલ કરી નાખ્યું. સામે જ જમે એટલે ચાય તો બોલાય જ નહીં. ના 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 તમે માલથી વેચીના અરે આ મસ્તી તો એ ને ઓકે ફોન આપણે ધરમસિંહભાઈએ ખૂબ જ આગતા સ્વાગતા કરી ગાગોદર મુકામે અને ખૂબ ખૂબ આભારી છીએ ધરમસિંહભાઈ, તમારા સજેશન, તમારા વિચારો. અને હવે અમને તમે આ ગાગોદર ગામ અને એમાં બી આ ગ્રંથોને છેડા પડેલા આતિથ્ય ભાવના, આગ્રહ, પ્રેમ એની પાસેથી શીખવા જેવું છે. ખરેખર ખરેખર